ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय सर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं नाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् यनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। આપણે એકાદશ સ્કંદના સપ્તમ અધ્યાયમાં છીએ. ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવ વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે. ઉદ્ધવે ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, આપે તો મહાન તત્વજ્ઞાનનો ઉપદેશમાં કર્યો સંક્ષેપમાં, પરંતુ
કે આ ત્યાગનો સંન્યાસનો ઉપદેશ મને કર્યો. ત્યાગો એમ દુષ્કરો ભૂમન, એ ભગવાન આ ત્યાગ તો મારા માટે અત્યંત દુષ્કર છે. તેમાં જે આપનાથી વિમુખ અનવરત અશક્ય છે. વળી હું તો કેવો છું? ઉદ્ધવ જાણે કોઈ સામાન્ય મનુષ્ય વાત કરી રહ્યા છે. ભગવાનને ઉપદેશ કરવા માટે, પ્રેરિત કરવા માટે જે એમને નિમિત્ત બનાવે અને ભગવાન સમગ્ર માનવજાતનો ઉપદેશ કરી શકે. બાકી આગળ તો કહેવામાં આવ્યું કે ઉદ્ધવ ભગવાન સમાન જ છે અને વાસ્તવમાં ભગવાને ઉદ્ધવને પસંદ કરેલા છે. જે પ્રદેશમાં પોતે ન જઈ શક્યા અને તેથી જે ભક્તો પોતે પ્રત્યક્ષ ઉપકાર ન કરી શક્યા, એમના પર ઉદ્ધવ દ્વારા ઉપકાર કરવાની ઈચ્છા છે. તો ભગવાન ઉપદેશ કરે માટે ઉદ્ધવ કહી રહ્યા છે કે ભગવાન, હું તો અહમ મમા, આ હું અને મારું, એમાં વળી પાછા દેહ સંબંધિત આ પરિવાર, સુખ સંપત્તિ બધામાં એટલો બધો ડૂબેલો છું કે આપે જે ત્યાગ કયો હોય તો મારું અશક્ય છે. માટે આપણે કયો ત્યાગ કે સંન્યાસ હું સરળતાથી કરી શકું, એ મને ઉપદેશ કરો. હે ભગવાન, આ ઉપદેશ કરવા માટે આપ જ વાસ્તવમાં યોગ્ય છો. આપ જ સત્ય છો, ત્રણેય કાળમાં અબાધિત છો. આપ સ્વયં પ્રકાશ છો, અર્થાત આપનો પ્રકાશ, આપનું જ્ઞાન અન્ય કોઈ પાસે નથી આવ્યું. આપ સ્વયં જ્ઞાન સ્વરૂપ છો. આપ સત્ય છો, અર્થ અબાધિત છો. તેથી ક્યારેય પણ આપનો જ્ઞાનનો બાદ ન થાય. આપનો બાદ ન થાય, આપના જ્ઞાનનો બાદ ન થાય. આપ આવા હોવાને કારણે આપ જ મને ઉપદેશ કરો. અરે બ્રહ્માજી જેવા જે મહાન દેવતાઓ છે, એ લોકો પણ આ દેહમાં ઉપાધિમાં અહમ બુદ્ધિ ધરાવનારા છે. એ પણ જગતના વિષયને સત્ય માનનારા છે. એ લોકો પણ માયાથી મોહિત છે. માટે આ ઉપદેશ કરવા માટે એ પણ યોગ્ય નથી. માટે આપ જ મને ઉપદેશ કરો. ભગવાન, તેથી જ હું સર્વ રીતે આ સંસારનો બરાબર અનુભવ કરીને, સંસારમાં સંતપ્ત થઈને, સંસારથી વિરક્ત થઈને આપની શરણમાં આવ્યો છું અને આપ જ મને ઉપદેશ કરો. આપ જ નારાયણ છો, આપ નરના સખા છો, મને ઉપદેશ કરો. આ પ્રકારે ઉદ્ધવે જયારે ભગવાને નિવેદન કર્યું ત્યારે ભગવાન હવે પોતે અવધૂત ઉપાખ્યાન, આમ અવધૂતનો દત્તાત્રેયજીનો ઉપદેશ છે. એમના 24 ગુરુઓ છે અને આ દત્તાત્રેયને યદુ રાજા બેચોના સંવાદના રૂપમાં જે ઉપદેશ છે એ કહેવા માંગે છે. એ કહેવામાં ભૂમિકા રચે છે. પ્રાયણ મનુજાલોકે લોક તત્વ વિચક્ષણા. તો ભગવાન ભૂમિકામાં આ મનુષ્ય ઉપાધિ છે એનું મહત્વ અથવા તો એની ઉત્કૃષ્ટતા કહે છે કે મનુષ્યમાં કેવા પ્રકારની ક્ષમતા છે એ સ્વયં પોતે પોતાનો ઉદ્ધાર કરી શકે એમ છે. પ્રાયણ મનુજાલોકે લોક તત્વ વિચક્ષણા. તત્વ વિચક્ષણા, આ તત્વનું અન્વેષણ કરવાની ક્ષમતા ધરાવનારા જે મનુષ્યો છે. કેટલાક મનુષ્ય એવા છે જેમનામાં આ પ્રકારની બુદ્ધિ છે, ક્ષમતા છે કે આ જગત કેવું છે, એનું સર્જન કરનાર કોણ છે, આત્માનું શું સ્વરૂપ છે, આ પ્રકારના પ્રશ્નો એમની બુદ્ધિમાં ઉઠે અને એ પ્રકારનું અન્વેષણ કરવાની ક્ષમતા ધરાવનારા જે મનુષ્યો છે. સમુદ્ધરંતિ આત્માનમ, એ લોકો પોતે પોતાનો ઉદ્ધાર કરી શકે છે. આત્મા જ્યાં સંસાર સમુદ્રમાં મગ્ન થઈ ગયો છે, કયું એટલે જ અશુભાશયાત, જેને કારણે પોતાનો આશય કે અંતઃકરણ અશુભ બની ગયું છે, મલિન બની ગયું છે અને તેથી જ અંતઃકરણ રાગ દ્વેષને વશ થયેલું છે. તો એવા સંસારમાં ડૂબેલા પોતાનો ઉદ્ધાર પોતે કરી શકે છે. એટલે મનુષ્યમાં આ પ્રકારની ક્ષમતા છે. આત્મનો ગુરુરાત્મ એવ પુરુષસ્ય વિશેષતઃ. આમ તો દરેક પ્રાણીનો ગુરુ આત્મા જ છે. આત્મા જ આપણા વાસ્તવમાં હિતોપદેષ્ટા છે,
શેમાં હિત છે, શેમાં હિત છે એનો ઉપદેશ કરનાર આત્મા જ છે. બધા હવે પછી પશુઓ હોય એમને પણ શું ખાવું શું ન ખાવું, શેમાં શેનાથી પોતાની સલામતી છે, ક્યાં ભય રહેલો છે, ક્યાંથી ભોજન પ્રાપ્ત કરવું, આ બધામાં એ પ્રકારની ક્ષમતા મનુષ્ય ભગવાને બધાને આપેલી છે. એ રીતે પ્રાણી માત્રનો આત્મા છે એનો ગુરુ છે. પુરુષસ્ય વિશેષતઃ, પરંતુ મનુષ્યમાં વિશેષ કરીને મનુષ્યમાં બુદ્ધિનો સૌથી વધારે વિકાસ થયેલો છે. આમ બીજા બધા જીવોમાં બુદ્ધિ છે, આહાર, નિદ્રા, ભય, મૈથુન આ પ્રકારના પોતાના સ્વાભાવિક આવેગો પૂરવા માટેની બુદ્ધિ છે. પણ મનુષ્યમાં તો મુક્ત થવાની ઝંખના રહેલી છે. તેથી આ બુદ્ધિનો, ચેતનાનો કે ચૈતન્યનો શ્રેષ્ઠ આવિર્ભાવ મનુષ્યમાં થયેલો છે. એટલા જ માટે મનુષ્ય પોતે બોલી શકે છે, વિચારી શકે છે, આવતીકાલે શું તેનો અંદાજ બાંધી શકે છે વગેરે. યત પ્રત્યક્ષાનુમાનાભ્યામ શ્રેયસૌ અનુવિંદતે, પોતાના પ્રત્યક્ષ અનુભવથી શીખી શકે છે, અનુમાનથી શીખી શકે છે. આમ શીખવાની ક્ષમતા મનુષ્યની બુદ્ધિમાં છે. શીખવાની એટલે શેનાથી પોતાનો ઉદ્ધાર થાય, શેનાથી પોતાનું કલ્યાણ થાય, આ પોતાના કલ્યાણનું સાધન શીખવાની ક્ષમતા મનુષ્યની બુદ્ધિમાં છે. પુરુષત્વે જ મામ ધીરા સાંખ્યયોગ વિશારદા, આ મનુષ્ય હોય છે ખરા, પરંતુ ઘણા બધા લોકો પોતાને આપેલી આ મહાન ભેટનો દુરુપયોગ કરતા હોય છે. એમ કરીને એ કહે છે આત્મહનોજના, આ મનુષ્યો બુદ્ધિનો ઉપયોગ જેમાં કરવો જેમાં કરતા નથી હોતા. જ્યાં ભાગવતમાં આગળ કહેવામાં જ આવશે કે ભગવાન બધી અનુકૂળતા કરી આપી છે. આ મનુષ્ય દેહ રૂપી આપણને નાવ આપવામાં આવી છે, ગુરુ રૂપી કર્ણધાર આપવામાં આવ્યો છે, ઈશ્વરના અનુગ્રહ રૂપી આપણને અનુકૂળ વાયુ આપવામાં આવ્યો છે. આ બધું જ છે. અને છતાં પણ આ પ્રકારની નાવનો ઉપયોગ કરીને જે મનુષ્ય સંસારને પાર ન કરે એ ખરેખર પોતાનું જ હનન કરનારો છે. આ તો મોટાભાગના મનુષ્ય તો પોતાની હિંસા કરનારા છે. કેટલાક એવા હોય સાંખ્ય યોગ વિશારદા, સાંખ્યમાં અર્થાત આત્માના આત્માનો વિચાર કરવામાં, યોગમાં અર્થાત ચિત્તને એકાગ્ર કરવામાં વિશારદા, ધીરા જે ધૈર્ય ધરાવનારા છે, અર્થાત પોતાની બુદ્ધિની સ્થિરતા ધરાવનારા છે, જે સંજોગોથી પ્રભાવિત થતા નથી. આમ જે બુદ્ધિની સ્થિરતા ધરાવનાર છે, ચિત્તની એટલે પોતાના ધ્યેયની નિષ્ઠા ધરાવનારા છે. સાંખ્ય અર્થ વિવેક કરનારા છે, યોગ અર્થાત પોતાના ચિત્તને એકાગ્ર કરનારા છે. આવા જે છે આ વિસ્તરામ પ્રપશ્યંતી સર્વશક્તિ ઉપબ્રહ્મિતમ, એ લોકો વાસ્તવમાં પ્રપશ્યંતી, આ લોકો આ વિસ્તરામ પ્રપશ્યંતી, એ લોકો પોતાના આત્માને સારી રીતે જોઈ શકે છે. સર્વશક્તિ ઉપબ્રહ્મિતમ, આ આત્માએ ઉપાધિમાં પ્રવેશ કરીને એમાં તાદાત્મ્ય સાધી દીધું છે. એટલે ઈચ્છા શક્તિ વાળો, ક્રિયાશક્તિ વાળો, જ્ઞાન શક્તિ જીવાત્મા બની ગયો છે. ભલે આ રીતે ઉપાધિમાં તાદાત્મ્ય ધરાવનારો હોય, ભલે પોતાને જીવાત્મા માનનારો હોય, છતાં પણ એમાંથી સાંખ્ય યોગ વિશારદા, સાંખ્ય યોગની વૈશારદ્ય ધરાવનારા જે છે એ પોતાનો ઉદ્ધાર કરી શકે છે. આ ભગવાન કહે છે કે અનેક બધા જીવો સર્જવામાં આવ્યા છે, એક પગવાન, બે પગવાન, અનેક પગવાળા. એમાં જે મનુષ્ય જે છે એ મનુષ્યની ઉપાધિ મને સૌથી વધારે પ્રિય છે. શા માટે? અત્રમામ માર્ગયંતિ અદ્ધા યુક્તા હેતુભી ઈશ્વરમ, અત્ર આ મનુષ્ય ઉપાધિમાં મામ ઈશ્વરમ અદ્ધા માર્ગયંતી, આ ઉપાધિ મનુષ્યની ઉપાધિમાં એ લોકો સાક્ષાત મારું અન્વેષણ કરે છે. ભગવાન કે હું ઈશ્વર, જે જગતનું સર્જન કરનાર નિયંતા પણ છું, જે પ્રત્યેકનો આત્મરૂપે રહેલો છું, એવો આત્મરૂપે રહેલા ઈશ્વર, જગતના સૃષ્ટા રૂપે રહેલા ઈશ્વર જે છે એનું અન્વેષણ કરે છે.
મુખ્ય ઈશ્વર નથી પ્રેરક કરવામાં આવ્યો. હું સર્વનો આત્મા છું એવા ઈશ્વરનું અન્વેષણ કરે છે કે ઈશ્વર છે, આત્મા છે. કૃષ્યમાણૈ ગુણૈ લિંગૈ અગ્રાહ્યમ અનુમાનતઃ. અગ્રાહ્યમ જેનું ગ્રહણ ના થઈ શકે, અર્થાત ઇન્દ્રિયો દ્વારા જેનું જ્ઞાન ન થઈ શકે. આત્મા કેવો છે? અશબ્દમ, અસ્પર્શમ, અરૂપમ. આમ શબ્દ, સ્પર્શ, રૂપ વગેરે તો એ કોઈ બધા પ્રકારની વિશેષતાથી રહિત છે, માટે ઇન્દ્રિયોથી ગ્રહણ કરવા યોગ્ય નથી. તદુપરાંત અગ્રાહ્યમ ઇન્દ્રિયોથી ગ્રહણ કરવા યોગ્ય છે અને કદાચ વિલક્ષણ છે. એવા આત્માને પણ એ લોકો ગૃહ્યમાણ અગ્ર અનુમાનત અનુમાનથી અને અર્થાપત્તિથી. તો આ મનુષ્ય વિચાર કરી શકે એમ છે કે જો ભાઈ આ બુદ્ધિ ઇન્દ્રિયો આ બધા પોતાના વિષયોને પ્રકાશિત કરે છે, જળ હોવા છતાં પણ પોતાના વિષયોને ત્યારે પ્રકાશિત કરી શકે જ્યારે આ બધાને પ્રકાશિત કરનાર કોઈ સ્વયં પ્રકાશ હોવો જોઈએ. જગતમાં પ્રકાશ છે, આપણને જ્ઞાન થાય છે, ઇન્દ્રિયો દ્વારા વિષયનું જ્ઞાન થાય છે, મન દ્વારા લાગણીનું જ્ઞાન થાય છે, બુદ્ધિ દ્વારા વિચારનું જ્ઞાન થાય છે. આ જ્ઞાન જીવનમાં મેળવાયું છે. આ ઇન્દ્રિયો મન બુદ્ધિ તો જળ છે, આ છતાં પોતપોતાના વિષયને પ્રકાશિત કરે છે. એ ત્યારે જ બની શકે જ્યારે કોઈ સ્વયં પ્રકાશ હોવો જોઈએ, જેના પ્રકાશથી પ્રકાશિત થઈને આ બધા કારણો પોતાના વિષયને પ્રકાશિત કરે છે, અનુમાન કરે. કે નિશ્ચિતમ પતતિ પ્રેષિતમ મનઃ વગેરે. તદુપરાંત આપણા જગતમાં પ્રવૃત્તિ જોઈએ છે, ત્યાં બીજો અનુમાન થઈ શકે. આપણો અનુભવ છે કે જળ ક્યારે પણ સ્વયં પ્રવૃત્ત ના થઈ શકે, કોઈ ચેતન એનો પ્રેરક હોય તો જ. તેથી આ જળ ઉપાધિને પ્રેરણા કરનાર ચેતન ઈશ્વર કે પ્રેરક હોવો જોઈએ. આમ પ્રકાશક અને પ્રેરક, કારણ જીવનનો પ્રકાશ છે અને કર્મ પણ છે. તો આ રીતે સૌને પ્રકાશિત કરનાર, સૌને પ્રેરણા કરનાર અનુમાનથી જો પંચના પાના પર આપેલું છે આમાં અનુસંધાન કે દો પ્રકાર હૈ. કાકા એવું આનું સમજ પડવું માટે એ લોકોએ સમજાવ્યું છે. एक स्वप्रकाश तत्व के बिना बुद्धि आदि जड़ पदार्थों का प्रकाश नहीं हो सकता. બુદ્ધિ વગેરે જડ છે, છતાં પણ એ પ્રકાશમાન છે અને પોતાના વિષયને પ્રકાશિત કરે છે. એ ન બની શકે જો સ્વપ્રકાશ પરમાત્મા ન હોય. આ પરપ્રકાશ છે, અન્યને પ્રકાશિત કરનાર સ્વપ્રકાશ પરમાત્મા હોવો જોઈએ. એ ન હોય તો આમ ન બને, અર્થાપત્તિ કહ્યું. અન્યથા અનુપત્તિ. જો સ્વપ્રકાશ પરમાત્મા ન હોત તો બુદ્ધિ વગેરે જડ પ્રકાશમાં ન હોત. બીજું, जैसे वसुलादि औजार किसी कर्ता के द्वारा प्रयुक्त होते हैं. बड़ा बुद्धि वगैरह कारण છે, પોતપોતાની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે. એ ત્યારે જ બની શકે જ્યારે એમનો કોઈ પ્રેરક હોવો જોઈએ. આમ કરતા હોવો જોઈએ, પ્રેરક હોવો જોઈએ, પ્રકાશક હોવો જોઈએ. આ રીતે ગૃહ્યમાણૈ ગુણૈ લિંગૈ અગ્રાહ્યમ અનુમાનત. જે કે લિંગ છે એ પરથી અગ્રાહ્ય છે એના અનુમાનથી અર્થાપત્તિથી જાણે છે. આ બધું કહેવાનું કારણ એક જ છે કે દત્તાત્રેય કોઈના ઉપદેશ વગર બધું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. આ પોતે જ કહે છે કે મને કોઈ ઉપદેશ નથી કર્યો, આ તો મેં બધું મારી બુદ્ધિથી જાણેલું છે. દત્તાત્રેયના 24 ગુરુઓ હતા, એ ગુરુએ કોઈ ઉપદેશ નથી કર્યો, એમની જાતે શીખેલા છે. ક્યારે શીખે છે? કે મનુષ્યમાં એ પ્રકારની ક્ષમતા હોય ત્યારે. એટલે ભગવાન કહે છે કે માણસ અર્થાપત્તિથી, પ્રત્યક્ષથી, અનુમાનથી અર્થાપત્તિ બધું જાણી શકે. આ વિસ્તરામ પ્રપશ્યંતી. આમ પોતાના આત્માનો સાક્ષાત્કાર કરી શકે એવી ક્ષમતા મનુષ્યની બુદ્ધિમાં છે. એટલે આ પ્રકારે દત્તાત્રેય ભગવાને જે રીતે પોતે જ્ઞાન પ્રાપ્ત કર્યું એના માટેની ભૂમિકા ભગવાન રચે છે. તો
75 પાના પર આગળ કહે છે 24મા શ્લોકમાં કહે છે અત્રાપ્યુદાહરન્તીમિતિહાસં પુરાતનમ અવધૂતસ્ય સંવાદં યદોરમિત તેજસઃ अत्रापि उदाहरन्ति अत्र विषये अत्रापि पुरुष शरीरे अहम मार्गणेन सुलभे इत्यस्मिन् अर्थे કે કેવી રીતે આ પુરુષના શરીરમાં મનુષ્યના શરીરમાં કેવી રીતે આ પ્રકારનું અન્વેષણ થઈ શકે છે અત્રાપી ભગવાને જે કહ્યું ને કે મનુષ્ય શરીરમાં મનુષ્ય અન્વેષણ કરી શકે છે કે આ ઉપાધિનો પ્રેરક હોવો જોઈએ, ઉપાધિનો પ્રકાશક હોવો જોઈએ. અર્થ આત્માને ઉપાધિના સાક્ષી તરીકે જરૂર જાણી શકાય, એને બ્રહ્મ તરીકે જાણવાનો ઉપદેશ જોઈએ. આત્માને ઉપાધિના સાક્ષી રૂપે જાણી શકાય, કારણ કે આ દેહ ઇન્દ્રિયો મન બુદ્ધિ બધા દૃશ્ય છે, સાક્ષ્ય છે, તો પોતે જાણી શકે, પોતે સાક્ષી છે એટલું જાણી શકે. સાક્ષી કેવો છે એ મારો ઉપદેશ જોઈએ. જેવી રીતે ઇતરે ઉપનિષદમાં કહેવામાં આવે ને કે ભાઈ આપણે કોણ છીએ, આપણે જેની ઉપાસના કરીએ છીએ આત્માનું સ્વરૂપ શું છે, આ પ્રકારે માણસ આ જિજ્ઞાસુ બધા હતા એ પ્રકારે જરૂર અન્વેષણ કરી શકે અને પોતે આ ઉપાધિનો દ્રષ્ટા છે, સાક્ષી છે, ચેતન છે એ તો જાણી શકે. પછી એ ચિદાનંદ રૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ તો ઉપદેશથી જાણે, એથી પણ વધારે અદ્વિતીય છું, બ્રહ્મ છું એ ઉપદેશિત પ્રાપ્ત થાય. પરંતુ કેવી રીતે મનુષ્ય પોતાની બુદ્ધિથી અન્વેષણ કરીને આત્માને કેમ જાણી શકે છે? પુરુષ શરીરે અહમ માર્ગણેન સુલભે ઇતિ. અહમ રમણ મહર્ષિ પણ કહે છે અહમ અયમ કો તો ભવતી ચિન્વતઃ અહી પતત્યહમ નિજ વિચારણમ. એ પણ શાસ્ત્રના ઉપદેશ કરતા રમણ મહર્ષિ પણ આ પ્રકારનો જે માર્ગ છે એની હિમાયત કરતા હતા. અહમ અયમ કો તો ભવતી, બસ આ પ્રકારે અહંકાર ક્યાંથી આવે છે એથી માર્ગણે કૃતે એ પ્રકારે અન્વેષણ જયારે કરવામાં આવે ત્યારે મનુષ્યનો અહમ પતન થાય છે, અહમનો બાધ થાય છે. આપણે નથી માનતા કે આમ અહમ અહમ કોણ છે એમ કહેવાથી અહમનો બાધ થાય છે, કે ચમત્કાર થાય જુદી વાત છે. હા, એવું કહેવામાં આવે કે એ પ્રકાર અન્વેષણ કરવાને કારણે અહમના અનુગ્રહથી જ્ઞાન થાય જુદી વાત છે. ભક્તિ માર્ગ જેમાં એ વૈશ્ય વૃણતે તેને લભ્ય તસ્યૈષા આત્મા વિવૃતે તનુમ સ્વામ. જે માત્ર આત્માને જીવનમાં ઈચ્છે છે એના માટે આત્મા પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. ભક્તિભાવ આત્માને જ વરેલો છે, અર્થાત જેની જીવનમાં કાંઈ પણ ના જોઈએ એ હોવાને કારણે જેની બુદ્ધિ બધી જગ્યાએથી વ્યાવૃત્ત થઈ ગઈ છે, જેની બુદ્ધિ કે મન બધી સંકેલાઈ ગયું છે, સંપૂર્ણ આત્મનિષ્ઠ બની ગયું છે, એને આત્મા પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. એમ સ્વીકારી લઈએ તો અત્રાપી આ વિષયમાં કે કેવી રીતે મનુષ્ય પોતાની બુદ્ધિથી અન્વેષણ કરીને જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે એ વિષયમાં ઉદાહરણથી ઇમમ ઇતિહાસમ. ઇતિહાસ આ વસ્તુ બની ગયેલી છે. આ જે પુરાતનમ, આ પુરાતન ઇતિહાસ છે એની વાત કરે છે. ઇતિહાસમ પુનરાવૃત્તમ. ભગવાન કહી રહ્યા છે કે ભાઈ હું તો પુનરાવૃત્તિ કરી રહ્યો છું, જે શાસ્ત્રમાં ઇતિહાસ કહેલો છે એ જ હું કહી રહ્યો છું. આ ભગવાને બીજો ઇતિહાસ કહ્યો. નવ યોગીશ્વરનો ઇતિહાસ પહેલા કહ્યો છે. આ બધા ઉપદેશ ઇતિહાસ દ્વારા કરવામાં આવે છે. આગળ 9 યોગીશ્વરો દ્વારા ઉપદેશ કરવામાં આવ્યો વસુદેવજીને નારદજી દ્વારા. અહીં પણ
યદુ રાજાને દત્તાત્રેય દ્વારા જે ઉપદેશ કરવામાં આવ્યો એ ઇતિહાસ પુરાતન, અર્થાત આ જે આચાર્યો, પૂર્વના આચાર્યો જે રીતે ઉપદેશ કરી રહ્યા છે, ઇતિહાસની મદદથી, આખ્યાયિકાની મદદથી, બધા શાસ્ત્રો અને આપણા શાસ્ત્રો ખાસ કરીને આ રીત અજમાવતા હોય છે કે જ્યારે કોઈ ગૂઢ ઉપદેશ કરવાનો હોય ત્યારે આખ્યાયિકાના રૂપમાં, કથાના રૂપમાં કરવામાં આવે, જેથી એ સમજવાનું સુલભ થાય. તો ઉપરાંત આખ્યાયિકા બતાવે છે કે વસ્તુ બની ગયેલી છે. કોઈ ઉપદેશ કરનાર હતું, કોઈ ઉપદેશ પ્રાપ્ત કરનાર હતું, ઉપદેશ દ્વારા કોઈને જ્ઞાન થયેલું છે, આ બધી વસ્તુઓ આખ્યાયિકા દ્વારા એ પણ ખબર આપણને પડે કે કેવી રીતે ઉપદેશ મળે, અધિકારી બનવું, ઉપદેશ કેમ પ્રાપ્ત કરો. ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. આ પ્રણિપાત સેવા પરિપ્રશ્ન કરવા દ્વારા ઉપદેશ કરશે. એ પ્રણિપાત કેવો હોય, પરિપ્રશ્ન કેવો, કોઈ કરેલું જ કે નહીં. તો આ રીતે એના આખ્યાયિકા દ્વારા કહેવામાં આવે કે નચિકેતા કેવો હતો, કેવો યમરાજા પાસે ગયો, કેવો એને પ્રશ્ન કર્યો વગેરે, એની કેવી કસોટી થઈ, એને કેવો સત્યનિષ્ઠા, શ્રદ્ધા, વૈરાગ્યનું પ્રદર્શન કર્યું વગેરે. આ રીતે અત્રાપી આ વિષયમાં પણ ઉદાહરણથી ઇમમ પુરાતનમ ઇતિહાસમ, આ પુરાતન ઇતિહાસ છે તો કોણ અવધૂતસ્ય અમિત તેજસ યદોહ સંવાદમ. અમિત તેજસ, અમિત જેનું માપ નથી એવા અમાપ તેજવાળા અવધૂતસ્ય. આ તો યદોહ પણ છઠ્ઠી વિભક્તિ જ છે, અવધૂત પણ છતાંય અમિત તેજસ અવધૂતસ્ય. અમિત તો તેજસ્વી હતા. અવધૂત કોને કહેવાય? અવધુ. ખરેખર તો અવધુ એટલે તિરસ્કાર, ત્યાગ કરવો, તિરસ્કાર કરવો. ત્યક્ત અવધૂત કોને કહેવાય? જેનો તિરસ્કાર થયેલો છે, જેનો ત્યાગ થયેલો છે, જેની ઘૃણા થયેલી છે, એને અવધૂત કહેવાય. અથવા તો જેને ત્યાગ કર્યો છે, તિરસ્કાર કર્યો છે, ઘૃણા કરી છે, એને અવધૂત કહેવાય. યો વિલંઘ્યાશ્રમાન વર્ણાન આત્મન્યેવ સ્થિત પુમાન. તો અવધૂત જે ત્યાગ કરે છે, તિરસ્કાર કરે છે, ઘૃણા કરે છે, કોની? યહ વિલંઘ્ય આશ્રમાન વર્ણાન. વર્ણાશ્રમ ધર્મ છે, 4 વર્ણ છે, 4 આશ્રમ છે. સામાન્ય માણસને વર્ણ આશ્રમ અભિમાન હોય કે આ વર્ણ છું, આશ્રમમાં છું. યો વિલંઘ્ય આશ્રમાન વર્ણાન, જેના આશ્રમ અને વર્ણ એને પાર કરી ગયા છે. ભાઈ આ વર્ણાશ્રમને પાર કરીને રહ્યા છો ક્યાં? સામે માણસ વર્ણ આશ્રમમાં રહેલો હોય, એ પ્રકારનું અભિમાન ધરાવતો હોય કે હું ગૃહસ્થ છું, વાનપ્રસ્થ છું, સંન્યાસી છું, બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું વગેરે, એમાં રહેલો હોય. યો વિલંઘ્ય આશ્રમાન વર્ણાન, આશ્રમ અને વર્ણ બધાને અતિક્રાંત કરી દીધા. તમે ક્યાં રહેલા છો? આત્મન્યેવ સ્થિત પુમાન, જે મનુષ્ય આત્મામાં રહેલો છે. અર્થાત અવધૂતમાં લક્ષણ કહેવામાં આવ્યું કે વર્ણાશ્રમ પ્રકારના અભિમાનથી મુક્ત છે, અર્થાત ઉપાધિના અહમભાવથી મુક્ત છે. આ દેહમાં અહમભાવ હોય તો વર્ણાશ્રમમાં અહમભાવ હોય, દેહ અર્થાત ઉપાધિ અહમભાવથી મુક્ત છે. અતિ વર્ણાશ્રમી, તેથી આ વર્ણાશ્રમથી અતિક્રમણ કરીને રહેલા યોગી અવધૂતસ્ય કથ્યતે, એને અવધૂત કહેવામાં આવે છે. અવધિને વ્યાખ્યા કરવામાં આવી, અથવા અવધૂત એવું કહેવામાં આવ્યું. અક્ષરત્વાત વ વરેણ્યત્વાત ધૂત સંસાર બંધનાત. અક્ષરત્વાત જે અવિનાશી છે, અર્થાત હું અવિનાશી એ પ્રકારનું જ્ઞાન ધરાવનાર છે. આમ તો હું અક્ષર છું ક્યારે કહી શકાય? આત્માનું વાસ્તવિક જ્ઞાન હોય ત્યારે. તો આત્મામાં નિષ્ઠ હોવાના કારણે જે સ્વયં અક્ષર કે અવિનાશી છે, વરેણ્ય છે, અર્થાત જે અત્યંત પૂજનીય છે, સમગ્ર ઈશ્વરની પૂજા કરી રહ્યું છે સચ્ચિદાનંદની, એ સ્વયં સચ્ચિદાનંદ સ્વરૂપ હોવાના કારણે જે અત્યંત વરેણ્ય છે, પૂજનીય છે.
ધૂત સંસાર બંધનાત ધૂત સંસાર બંધનાત, આ સંસારનું બંધન છે એ જેને ત્યાગી દીધેલું છે, ફેંકી દીધેલું છે. તત્વમસ્ય અર્થ સિદ્ધત્વાત, તત્વમસી જે એનો અર્થ છે, અર્થાત જીવન બ્રહ્મ કે છે એ જેને સિદ્ધ કરેલું છે. અવધૂત અભિધીયતે, એને અવધૂત કહેવામાં આવે છે. અવધૂતની વ્યાખ્યા કરવામાં આવે છે. એવા આ અવધૂત છે. અત્રાપી ઉદાહરંતી ઇમમ ઇતિહાસમ પુરાતનમ. તો આ પુરાતન ઇતિહાસ છે એને કહે છે આ લોકો અવધૂતસ્ય અમિત તેજસ પરમ વિવેકિન, અત્યંત તેજસ્વી અર્થાત જે પરમ વિવેકી છે. યદોશ્ચ અને યદુ સંવાદરૂપમ વ્યક્ષમાણમ પુરાતન ઇતિહાસમ વૃદ્ધા ઉદાહરંતી. ભગવાન કે વૃદ્ધ જે વૃદ્ધો છે, વડીલો છે, એ આ પ્રકારના ઇતિહાસ અહીંયા કહેતા. ટૂંકમાં આ વિષયમાં ઉપદેશ આપવા માટે વડીલો અને વૃદ્ધો આ ઇતિહાસ છે એ કહેતા હોય છે, આ કથા કહેતા હોય છે. દૃષ્ટાંતતયા વર્ણયંતી, ઉદાહરણથી દૃષ્ટાંત તરીકે એનું વર્ણન કરે છે. અત્રાપી અનુમાનગમ્યત્વેપી અંતર્યામી સ્વરૂપસ્ય મોહ પ્રાપ્ત. કેવી રીતે અંતર્યામી હું છું એની પ્રાપ્તિ વિશે અત્રાપી ઉદાહરણથી એનો એવો પણ અર્થ કરવામાં આવ્યો. તો હવે આગળ 25મા શ્લોકમાં કહે છે અવધૂતમ દ્વિજમ કંચિંચરંતમકુતો ભયમ. અવધૂતમ દ્વિજમ કંચિંચરંતમકુતો ભયમ કવિમ નિરીક્ષ્ય તરુણમ યદુઃ પપ્રચ્છ ધર્મવિત. કવિમ નિરીક્ષ્ય તરુણમ યદુઃ પપ્રચ્છ ધર્મવિત. અવધૂતમ દ્વિજમ છે તો બ્રાહ્મણ, અવધૂત છે. અભ્યંગાદિ સંસ્કાર રહિત દેહમ. અવધૂત એટલે કયો? અભ્યંગાદિ સંસ્કાર, પોતાના દેહને સંસ્કાર નથી કરતા, સ્નાન બાન નહીં કર્યો, અભ્યંગ તેલ પર લગાવ્યું નથી, એવા સંસ્કાર વગરનો દેહ છે. હોય તો ફાટેલા તૂટેલા હોય કપડા, ન પણ હોય, ફાટેલા પણ હોય, યજ્ઞોપવિત હોય ખરું, ના પણ હોય, શરીર ચોળેલું પણ હોય, ના પણ ચોળેલું હોય. આવું અવધૂત એને જ કહેવાય જેને દેહમાં અહંભાવ નથી. એની વ્યાખ્યા કરવામાં આવે ને એટલે વર્ણાશ્રમમાં જેને કોઈ પ્રકારનું અભિમાન નથી. જે અભિમાન કે હું બ્રાહ્મણ છું એ પ્રમાણે જ રહે, હું ગૃહસ્થ છું, વાનપ્રસ્થ છું, બ્રહ્મચારી, તે પ્રકારે એ પ્રકારના ચિહ્નો દેખાય એ પ્રકારનું એનું વર્તન હોવું જોઈએ. આનું કોઈ પ્રકારનું વર્તન નથી. કેમ? કારણ કે એને કોઈ અભિમાન નથી કે હું બ્રહ્મચારી હોઉં, કે હું ફલાણો છું, કે બ્રાહ્મણ છું, ક્ષત્રિય, કોઈ પ્રકાર અભિમાન નથી. તેથી અવધૂતમ અભ્યંગાદિ સંસ્કાર રહિત દેહમ, જ્યાં દેહ પર કોઈ સંસ્કાર નથી. સંસ્કાર ક્યારે હોય? વિકાર હોય ત્યારે. તો આપણા શરીરમાં મેલ લાગે એટલે રોજ સંસ્કાર કરવો પડે, રોજ સ્નાન કરવું પડે. કપડા પર મેલ લાગે, કપડા રોજ ધોવા પડે. હવે તો આ શરીર હું છું કે શરીર મારું છે એ પ્રકારનો કઈ ખ્યાલ હોય ત્યારે એવી કરવામાં પ્રવૃત્તિ જ નથી એની. તો અવધૂતમ દ્વિજમ કંચિત, કોઈક ચરંતમ અકુતો ભયમ, ચરંતમ વિચરણ કરી રહ્યા છે, અકુતો ભયમ નિર્ભયમ વિચરંતમ, બસ નિર્ભયતાથી વિચરણ કરી રહ્યા છે. નિર્ભયતા ક્યારે હોય? દ્વિતીયાદ્વય ભયમ ભવતી. માણસ હંમેશા દ્વૈત હોય તો ભય રહેવાનો જ છે. આ નિર્ભય છે અર્થ એ થયો કે એમની દ્રષ્ટિમાં આત્મધન્ય કઈ છે જ નહીં. કવિમ વિવેકનમ, કવિ એટલે અત્યંત જ્ઞાની કે વિવેકી, નિરીક્ષ આ પ્રકાર તરુણમ નિરીક્ષ, આ પ્રકાર તરુણને
કોઈકને જો આ તરુણ કોણ હશે, તો કે દત્તાત્રેય હોવા જોઈએ. તો એ દત્તાત્રેય નામ લખ્યું નથી, પરંતુ યોગર્ધિમા પુરુભૈમ યદુહૈહયાદ્યાહ છેક બીજા સ્કંદમાં વાત કરવામાં આવેલી. બીજા સ્કંદમાં સંક્ષેપમાં ભગવાનના અવતારનું વર્ણન એક એક શ્લોકમાં કરે છે. એમાં ભગવાન અવતાર છે દત્તાત્રેય. એમના પિતા હતા અત્રિ ઋષિ. આ અત્રિ ઋષિએ ભગવાનની ઉપાસના કરેલી અને ભગવાન પાસે વરદાન માંગ્યું, ભગવાન આપ મારા પુત્ર તરીકે આવો. ભગવાન કે દત્ત ચાલો અમે મારી રીતે આપી દીધું. અત્રેય જે દત્ત છે ને અત્રિના પુત્ર દત્તાત્રેય કહેવાય. અત્રિના પુત્ર અત્રેય કહેવાય. દત્ત અર્થાત ભગવાન દ્વારા અપાયેલા માટે દત્તાત્રેય. દત્ત કહો દત્તાત્રેય કહો. અત્રિ અને અનસૂયાના પુત્ર છે. અત્રિ 3 ગુણોથી પર છે. સત્વ રજસ તમસ 3 ગુણોથી પર. અનસૂયા અસૂયા ધરાવનારી ના હોય એવાના પુત્ર આ દત્ત છે. એનું નામ દત્ત કે દત્તાત્રેય. તો યોગર્ધિમ આપુહુ ઉભયમ યદુહૈહયાદ્યાહ. બધા કહેવામાં આવ્યું કે જેમના ચરણ કમળની રજથી પાવન થયેલા આ યદુ હૈહય એટલે કે સહસ્રાર્જુન, આ બધા દત્તાત્રેયના ભક્તો છે. યદુ રાજા પણ દત્તાત્રેયના ભક્ત છે. અહીં કહેવામાં આવ્યું હૈહય એટલે કે કાર્તવીર્ય અર્જુન જે છે સહસ્રાર્જુન એ પણ આ બધા જેમના ચરણની રજથી પવિત્ર થઈને યોગ અર્ધિમ યોગ પ્રાપ્ત કર્યો અને રુદ્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી. આપહુ ઉભયમ આ બંને પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત કરી. ટૂંકમાં યોગ અને ભોગ બંને પ્રકારની સમૃદ્ધિ આ યદુ અને હૈહય રાજાઓએ પ્રાપ્ત કરી છે, જેમના ચરણ કમળની રજથી પવિત્ર થઈને. બીજા સ્કંદમાં કહેવામાં આવ્યું એ પરથી આપણે અનુમાન કરીએ કે ભાઈ આ યદુ સાથે જેનો સંવાદ થાય છે અવધૂત કોણ? એ દત્તાત્રેય હોવા જોઈએ. દત્તાત્રેય જ્ઞેયમ અવધૂત દત્તાત્રેય છે એવું આપણે જાણવું જોઈએ. કારણ કે યદુ રાજા દત્તાત્રેયથી પવિત્ર થઈને આ સમૃદ્ધિ પામ્યા હતા. કયું નિરીક્ષ તરુણમ યદુ ધર્મવિદ યદુ. આ યદુ રાજા ધર્મજ્ઞ છે માની લઈએ. આ યદુ રાજા તો યયાતિના જ્યેષ્ઠ પુત્ર હતા. યયાતિ બહુ પ્રસિદ્ધ છે, જેમના મહાભારતમાં બી કથા છે. અંજાતુ કામ કામાન ઉપભોગે સામ્યતી. આ યયાતિ રાજાનું પ્રસિદ્ધ વાક્ય છે કે કામનાઓનો ઉપભોગ કરવાથી કામનાઓનું ક્યારેય શમન થતું જ નથી. કામનો ઉપભોગ કરો એ તો કોના જેવું છે? અગ્નિમાં ઘી હોમવા સમાન છે. એ અનુભવથી શીખ્યા. યયાતિ વૃદ્ધ થઈ ગયા છતાં પણ એમને વિશ્વની ભોગની વાસના શમી નહીં. અંતેથી પણ એમને એમ લાગે ઋષિએ કદાચ દુર્વાસા ઋષિએ એમને વરદાન આપ્યું કે જો ભાઈ તારો પુત્ર જે કોઈ પણ પુત્ર એની પોતાની યુવાની તને આપશે તો હા તો શક્રાજ એમના સસરા એટલે એની પત્નીના પિતાએ તો શુક્રાચાર્ય વરદાન આપ્યું કે જો ભાઈ તને યુવાની તારે આપે તો તું પાછી યુવાન થઈ જઈશ. 4 પુત્રો હતા. યદુ સૌથી મોટા પુત્ર. એક પછી બોલાવ્યા, ના પાડી યદુએ તો પોતાની યુવાની આપવાની ના પાડી. છેલ્લો પુત્ર પુરુરવાદ એને આપી પછી છેવટે. પરંતુ આ યદુ પર ગુસ્સે થઈ ગયા, તેને શાપ આપી દીધો કે તારા કુળમાં કોઈ રાજ્ય નહીં કરી શકે, જા. આવા યદુ પણ એ ધર્મનિષ્ઠ છે, એ ધર્મ જાણનારા છે, ધર્મવિદ. એટલા જ માટે ભગવાન યદુકુળમાં અવતાર લીધો. જો ધર્મનિષ્ઠ ન હોત તો ન લીધો હોત. પણ આ પ્રકારે આ યદુ રાજાની એવી કથા છે. ધર્મવિદુ તરુણમ પપ્રચ્છ, જે કવિ છે અર્થાત વિવેકી છે, તરુણ યુવાન છે, એવા અવધૂતને આ ધર્મવિદ અર્થાત ધર્મના જ્ઞાતા યદુ રાજા છે એમણે આ પ્રકારે પ્રશ્ન કર્યો.
પરમહંસ ધર્મજ્ઞ એમ પ્રકારે છે. ધર્મવિદ પરમહંસનો ધર્મ છે જાણનારા. આ તો પરમહંસ છે, બધા આશ્રમની પર છે. એમનો ધર્મ જાણનારા જે યદુ છે એમને પ્રશ્ન કર્યો. તો આગળ કહે છે એટલે ઉવાચમાં નામ ઘણીવાર બધી પ્રાચીન પ્રતિમા નથી, એ બધા ઉમેરવામાં આવ્યા છે. યદુરુવાચ કુતો બુદ્ધિરિયમ બ્રહ્મન્ ન કર્તુ સુવિશારદા યામાસાદ્ય ભવાન લોકમ વિદ્વાંશ્ચરતિ બાલવત. તો કુતઃ પ્રશ્ન કરે છે, હે બ્રહ્મન કુતઃ બુદ્ધિ. આ ઇતિહાસ કયો આપણને, કથા કહે છે. અર્થાત તો કેવી રીતે પ્રશ્ન કર્યો? તો યદુ રાજાએ આમને પ્રશ્ન કર્યો એવી શી વસ્તુ છે આ અવધૂતમાં, જે તરુણ છે, યુવાન છે, એમની કઈ વસ્તુ છે જેને યદુ રાજાને સ્પર્શ કર્યો? યદુ રાજા છે પ્રભાવિત થયા. કુતો બુદ્ધિ, હે બ્રહ્મન કુતો બુદ્ધિ ઇયમ અકર્તુ સુવિશારદા ઇયમ બુદ્ધિ કુતઃ અકર્તુ કર્માણી અકુર્વત. અકર્તુ એટલે અકર્તા આત્મા નહીં, કઈ આપ તો કરતા તો છો નહીં. અકર્તુ અશનાદ્યર્થમ પ્રવૃત્તિ શૂન્ય એમ કહેવાય. ટૂંકમાં કોઈ પ્રવૃત્તિ આપ કરતા નથી, એ કોઈ પ્રકારના કર્મ કરતા નથી. અરે ભાઈ, આપણે ભૂખ તરસ છુપાવવા માટેના કોઈ કર્મ કરતા જણાતા નથી. અથવા આ પ્રવૃત્તિ શૂન્ય છે, નિષિદ્ધ આચરણહીન છે. અથવા તો અકર્તું, કોઈ નિષિદ્ધ આચરણ નથી કરતા, કોઈ પ્રવૃત્તિ આપ કરતા નથી. એમ સુશારદા બુદ્ધિ કુતઃ અતિ નિપુણા સલોક વિલક્ષણા બુદ્ધિ કુતઃ. આપના ભાઈ નિપુણ, બધા લોકથી જગતના એટલે બધા માણસોથી વિલક્ષણ જે બુદ્ધિ છે એ આપનો ક્યાંથી આવી? કુતો જાતા એ શેષ. મહારાજ, આપનામાં આ પ્રકારની બુદ્ધિ, આ પ્રકારનું જ્ઞાન, આ તેજસ્વીતા જે બધા માણસોથી આપને જુદા પડે છે, તો આપને ક્યાંથી આવ્યો? હવે હોય તો એ શું? યામ આસાદ્ય ભવાન લોકમ વિદ્વાંસ ચરતિ બાલવત. એટલે તો યદુ રાજા કલ્પના કરે છે કે એમની પાસે કઈ જ્ઞાન છે ખરો. વિદ્વાંસ ચરતિ બાલવત. વિદ્વાન અભી ભવાન, આ અત્યંત વિદ્વાન હોવા છતાં પણ બાલવત ચરતી, બાલવત લોકમ ચરતી. તો ટૂંકમાં બાલવત એટલે જાણે કે જડવત, કશું જાણતા હોય એવી રીતે નિર્દોષ, કઈ ન જાણતા હોય એવી રીતે બાલવત એટલે નિર્દોષ થયા. અથવા અજ્ઞાનીની જેમ આપ વિચરણ કરી રહ્યા છો, તો એવી અત્યંત વિશારદ બુદ્ધિ. અતિ નિપુણા સરલોક ઉદિતા. તો કેવી રીતે આ બુદ્ધિ આપવામાં આવે? યામ આસાદ્ય, જે બુદ્ધિને પ્રાપ્ત કરીને આપ વિદ્વાન હોવા છતાં પણ બાળક નહીં એમ જગતમાં વિચરણ કરી રહ્યા છો. એવું શું છે એમની બુદ્ધિમાં? એવી સુશારદા, બધા લોકથી વિલક્ષણ બુદ્ધિ શું છે? તો એ કહે છે સર્લોક વૈલક્ષણ્યમાં. આ અવધૂતની બુદ્ધિ બધાથી વિલક્ષણ છે. એવી વિલક્ષણતા યદુ રાજાને શું દેખાય? તો પછીના શ્લોકમાં કહે છે પ્રાયો ધર્માર્થ કામેષુ વિવિત્સાયામ ચ માનવાઃ हेतु नैव समीहन्ते आयुषो यशसश्रियः. तो पहला तो सर्वलोक विलक्षणा बुद्धि, બધા લોક કરતા વિલક્ષણ બુદ્ધિ. ભાઈ, લોકની બુદ્ધિ કેવી હોય છે? પહેલા આપણને સામાન્ય માણસની બુદ્ધિ કેવી હોય એ બતાવે છે, અને ભાઈ કેવી રીતે આ અવધૂતની બુદ્ધિ વિલક્ષણ છે બતાવે છે. પ્રાય ધર્માર્થ કામેષુ, પ્રાય માનવાહ ધર્માર્થ કામેષુ સમીહંતે.
સામાન્ય રીતે માણસો બી શેમાં પ્રવૃત્ત થાય છે? ધર્માર્થ કામેશુ સમ્યક ઇહંતે ચેષ્ટંતે. ટૂંકમાં સામાન્ય માણસો ધર્મમાં, અર્થમાં, કામનાની પ્રાપ્તિમાં કોઈ કોઈ પ્રાપ્તિમાં હંમેશા પ્રવૃત્તિ કરતા હોય છે. શા માટે આ ધર્મ અર્થ કામની પ્રવૃત્તિ કેમ કરે છે? આયુષ્ય, યશસ, શ્રિય હેતુના એવ. કે દીર્ઘાયુષ્ય જોઈતું હોય, યશ જોઈતો હોય, શ્રી અર્થાત સમૃદ્ધિ જોઈતી હોય, સૌંદર્ય જોઈતું હોય. મોટા લોકો શેના માટે? લોકોની પાસે બુદ્ધિ હોય જ ખરી, તો લોકો પ્રવૃત્ત થતા હોય છે. કોઈ પ્રયોજન વગર પ્રવૃત્ત થતું નથી. કયા પ્રયોજનથી? કે આયુષ્ય, બસ પોતે દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરે, લાંબુ જીવે, તંદુરસ્ત જીવન જીવે, નિરોગી જીવન જીવે. એટલું પૂરતું નથી. યશસ યશ પણ જોઈતો હોય છે, શ્રિય એમને સંપત્તિ જોઈતી હોય. ટૂંકમાં ધર્મ, અર્થ અને કામ બધી વાત કરવામાં આવી. આ શ્રિય એટલે કે અર્થ, અર્થની પ્રાપ્તિ માટે. આયુષ્ય તો કામની પ્રાપ્તિ માટે. યશસ ધર્મની પ્રાપ્તિ માટે. વિવિત્સાયામ છે. આ વિવિત્સા એટલે વેદ અને ઈચ્છા. વેદ ઈચ્છા, વિવિત્સા. વિવિધ દિશા પણ છે અને વિવિધતા પણ છે. વિધ જ્ઞાને એમાંથી જયારે સેટ હોય ત્યારે વિવિધ દિશા થાય, જયારે અનિટ હોય ત્યારે વિધ જે ચતુર્થ છઠ્ઠા વાળી ગણની અંદર પણ છે એમાં વિવિધતા એવું અર્થ થાય, એવી જાતનું પદ થાય, એવું રૂપ થાય વિવિધતા. એટલે કે વિવિધતાયામ વિધનો અર્થ લાભ કરવામાં આવ્યો, લાભ અથવા અહીંયા આગળ વિચાર એવો અર્થ કરવામાં આવ્યો કે લોકો વિચારમાં પ્રવૃત્ત થાય છે. વિવિધતાયામ તત્સાધન વિચારે આત્મવિચારે છે પ્રવર્તનતે સમીહંતે. લોકો બધા હંમેશા લોકો જાણવાની ઈચ્છા કરે, જ્ઞાન છે ને પ્રાપ્ત કરે. જ્ઞાન માટે સામે પ્રાપ્ત ના કરે. જ્ઞાન, ધર્મ, અર્થ અને કામ. માણસો બધું જાણે છે બહુ. બધા કોલેજમાં જાય, યુનિવર્સિટીમાં જાય, પીએચડી થાય, શોધખોળ કરે, સંશોધન, ખૂબ જ્ઞાન પ્રાપ્ત કરે છે માણસ. શેના માટે? ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ માટે. કે પોતાની સમૃદ્ધિ, પોતાની કીર્તિ, યશ, નામના અનેક મનોરંજનના સાધનો, અનેક પ્રકારનું, તો કે ઇન્દ્રિયના ભોગ, અહંકારની તૃપ્તિ કેમ થાય? એ માટે માણસો બધું હંમેશા એ બધાનું સાધન કેમ પ્રાપ્ત કરવું? એ સાધન પ્રાપ્તિ માટે હંમેશા લોકો પ્રવૃત્ત થતા હોય છે. વિવિધ સાયા તત્ત સાધન વિચારે પ્રવર્તનતે. આ ધર્મ, અર્થ, કામ એ કેમ પ્રાપ્ત કરવાના? સાધનના વિચારમાં સામાન્ય રીતે બધા પ્રવૃત્ત થાય. આ સામાન્ય બુદ્ધિ છે. તો વિવિધ સાયામ એવો જુદો અર્થ પણ કરવામાં આવ્યો. વિવિધ આત્મવિચારે છે એટલે ધર્મ, અર્થ, કામે શું સમીહંતે. વિવિધ સાયામ સમીહંતે એવો અર્થ પણ કરવામાં આવ્યો. બે પ્રકારનો અર્થ કરવામાં આવ્યો. ધર્મ, અર્થ, કામના સાધનની અન્વેષણમાં પ્રવૃત્ત થાય છે. તો ધર્મ, અર્થ, કામમાં અને આત્મવિચારમાં પ્રવૃત્ત થતા હોય છે. પૈકી બહુ બરોબર લાગતું કે આયુષ્ય, યશસ, શ્રિય. મોટા ભાગના લોકોને તો આ જગતની સંપત્તિ જોઈતી હોય. ધર્મ એટલે પરલોક અને અર્થ અને કામ એટલે આ લોક. આ લોક ને પરલોકમાં લોકોને બધા સુખ જોઈતા હોય છે. અને મહાત્મા પોતાની ઇન્દ્રિયોને તૃપ્તિ કરવી હોય, અહંકારને તૃપ્ત કરવો હોય, એ માટે માણસો જ્ઞાન મેળવતા હોય છે. તો ધર્મ, અર્થ, કામનું આચરણ કેમ કરવું, એના સાધનને કેમ કરવું, આ બધામાં પ્રવૃત્ત હોય છે. આ બધી સામાન્ય બુદ્ધિ છે લોકોને. ધર્માદિ સાધનાદિ જ્ઞાનાર્થમ ઇતિ આયુ આદે હેતુના. ટૂંકમાં આ કેવી ન ત્વંદુ જડાદિવત ખીંજે વેકરણ નહીં હશે. તો તમે કેવા છો એ વિલક્ષણતા બતાવે છે. આગળ કહે છે ત્વમ તુ કલ્પઃ કવિર્દક્ષ સુભગો મૃતભાષણ ન કર્તા નેહસે કિંચિત જડોન્મત્ત પિશાચવદ. આમાં
त्वम तो नहीं हसे त्वम तो न कसित कर्म करता ભવસી તું ન કરતા ભાઈ તમે તો કશું કર્મ કરતા દેખાતા જ નથી. આપણે જો માણસો હંમેશા પ્રવૃત્ત હોય છે, કશું કર્યા જ કરતા હોય છે, ધર્મ માટે, અર્થ માટે, કામ માટે, આયુષ માટે, યશ માટે, શ્રી માટે વગેરે માટે સતત કર્યા કરતા હોય છે. કઈ ના કરતા હોય તો જાણવા માંગતા હોય. શું જાણવા માંગતો હોય? આ કેમ કરવું? અત્યારે જે આ બધો વ્યવસાય લક્ષી બધું જ્ઞાન થઈ ગયું છે. જ્ઞાન પ્રાપ્ત છે ને વ્યવસાય કરી છે કેટલા માટે? કર્મ કરીએ એટલે યશ કીર્તિ વગેરે પ્રાપ્ત કરીએ. તોમ તું ન કરતા નહીં હશે. આપ તો કોઈ કહેવાનું કશું કરતા નથી અને કોઈ ઈચ્છા કરતા નથી, આપને કોઈ ચેષ્ટા પણ નથી. એટલે સિદ્ધ સ્વામી કહે કે બીજો માણસ ના કરે એટલે બુદ્ધિમાન જેવો કોઈ નિયમ નથી. માણસ કશું કરતો ના હોય, કોઈની પ્રવૃત્તિ ના હોય, એનો અર્થ એ નહીં કે માણસ બુદ્ધિમાન છે. તો 5 વસ્તુની વાત કરવામાં આવી. અશક્ત્યા અજ્ઞાનેન, માણસ શક્તિ ના હોય તો પણ ના કરે. અજ્ઞાનેન વા અનૈપુણ્યેન વા વિરૂપત્વેન વા અવાગ્મિતયા વા ઔદાસીન્યમ ઘડતે. માણસમાં સમજે અજ્ઞાન હોય તોય કશું ના કરે, અથવા તો જ્ઞાન હોય તો જ માણસ કઈ કર્મ કરી શકે ને. જ્ઞાન હોય પણ નિપુણતા ના હોય, કેમ કરવું એ પ્રકારની નિપુણતા ન હોય તો પણ કર્મ ના કરે. બધું જ્ઞાન પણ હોય, નિપુણતા હોય, પણ માણસ ઘણીવાર કદરૂપો હોય. એ લોકોમાં, કારણ કે ઘણીવાર લોકોમાં ભળવા માટે પણ તમારા અમુક પ્રકારની તો પછી ક્ષમતા હોવી જોઈએ. તેથી એવું હોય ઘણીવાર. એટલે કહ્યું કૌરૂપ્યેણ હેતુના વનિતાદિક ન ઈચ્છસી. ઘણીવાર શું છે, માણસ કદરૂપો હોય તો ભાઈ એની ઈચ્છા હોય તો પણ એ વનિતા વગેરેની ઈચ્છા ના કરે, અથવા આ લોકો એને પોતામાં સામેલ ના કરે. માણસો પછી બધા જુદા રાખે એવું કરે તો એવું કુરૂપ હોય. અથવા તો અવાગ્મિતયા બધું હોય પણ માણસનું વાણી જેવી હોય ને, આમ ઘણી વાર લોકોને તરત જ હૈયામાં વાગી જાય એવી હોય. ઘણા લોકોની વાત રીતે જ એવી હોય છે, બોલે તો ટોણા જ મારે, સંભળાવે જ એવું જ હોય. એમને ખબર નથી એટલે એમના ઘણી વાર અંદર વાતો લોકો આવી રીતે પોતપોતાની રીતે જ કરતા હોય છે. એક આમ ટોણો મારે ને બીજું ટોણો મારે, એવી રીતે ચાલતું હોય છે. ઘણી વાર કોઈ સીધી સાદી વાત જ ના કરે, અથવા ઘણાને આવી ટેવ હોય છે હંમેશા. એટલે કઈ ને કઈ ટોણો મારવો એટલે અંદર શું ડંખતું હશે ભગવાન જાણે. ઘણી વાર માણસને ઘણું ડંખતું હોય અંદર, એને કારણે એ બીજાનો આદર ના કરી શકે. હંમેશા બીજાની ખોડ ખાપણ એને દેખાય. અંતેથી હંમેશા એવા શબ્દો બોલે કે સામેનાની લાગણી દુભાય. એવું તોય કાંઈ ના કરી શકાય. હવે તો પણ લોકો તો વ્યવહાર કરી જ ના શકાય. ટૂંકમાં આવી બધી અશક્તિઓ હોય તેને કારણે પણ માણસ કશું ના, એવું છે નહીં. ત્વમ તુ કલ્પ કવિ દક્ષ સુભગ અમૃત ભાષણ. તો 28મા શ્લોકમાં વાત કરે છે. ત્વમ તુ કલ્પ, આપણે શ્લોક વાંચવાનો બાકી છે, વાંચી લીધો. ત્વમ તુ કલ્પ, ભાઈ આપ તો કલ્પ એટલે કે સમર્થ, કર્મ કરવામાં સમર્થ છો. એવું નથી કે આપણામાં કર્મ કરવાની દક્ષતા ન હોય. કલ્પ કવિ, તમે કહ્યું તો જ્ઞાની છો, વિવેકી છો, જ્ઞાની છો, એટલે અજ્ઞાની નથી. કવિ કલ્પ કવિ દક્ષ. કલ્પ એટલે સમર્થ કર્મ કરવાનું સામર્થ્ય પણ છે. દક્ષ કર્મ કરવાની કુશળતા પણ છે. કવિ અર્થાત કર્મ કરવાનું જ્ઞાન પણ છે. એટલે કર્મ કરવા માટે આ પ્રકારની જરૂરિયાતો છે. એક તો શું છે કે માણસ દક્ષ, અર્થી, વિદ્વાન, સમર્થ. માણસ સમર્થ જોઈએ, અર્થાત એની કર્મ કરવું હોય તો આપણી પાસે એ માટેની સામગ્રી બધી જોઈએ. વિદ્વાન
કર્મ કેમ કરવું એનું જ્ઞાન હોવું જોઈએ. અર્થી એટલે કે એને કર્મફળમાં રસ હોવો જોઈએ. તો ઉપરાંત જે બધા વર્ણાશ્રમ વગેરે પ્રકારનો દ્વિજ વગેરે પ્રકારની યોગ્યતા ધરાવનારો હોય તો બધી યોગ્યતા આપ તો ધરાવનાર છો. સુભગ અરે સુંદર છો, સુભગનો એટલે સુંદર કરવામાં આવ્યો. ભાઈ સૌંદર્યમાં પણ કંઈ કાપડામાં ખૂટતું નથી. અમૃત ભાષણ, આપના શબ્દો પણ એવા છે કે જાણે એમાંથી અમૃત ટપકતું હોય કે વિષ તો ટપકતું નથી, અમૃત ટપકતું હોય. એટલે કર્મ કરવાની જે બધી યોગ્યતા છે બધી આપનામાં છે. કલ્પ કવિ દક્ષ સુભગ અમૃત ભાષણ, આ બધા પ્રકારની યોગ્યતા આપનામાં છે. ન કરતા નેહસે કિંચિત, અને છતાંય પણ આપ કશું કર્મ કરતા નથી, કશું ઈચ્છતા નથી, કોઈ આપનામાં પ્રવૃત્તિ નથી. અથવા અમૃત ભાષણ કે મિત ભાષણ એવું પણ છે. સુભગો મિત ભાષણ એ પ્રકારનો પાઠ પણ છે. મિત ભાષણ એટલે કે માપસનું બોલે, બોલ કરીને બહુ ટેવ હોય છે, એમ કરીને બગાડતા હોય છે. ન બોલવાનું બોલીને બગાડનારા લોકો હોય, અથવા તો કટુ વચનથી બગાડનારા હોય, કોઈ વ્યવહાર જ ના કરે એની સાથે. એવું બોલે ને એટલે લોકો ભાઈ ભાગી જાય. આપણે કેમ કહ્યું બોલતા નથી મારી, પણ આપણે જાણવું જોઈએ કે આપણામાં કંઈક છે કે નહીં, જરા જોવું પડે. ન કરતા નેહસે કિંચિત જડોન્મત્ત પિશાચવત, આપ તો જેમ જડાદિવત વર્તમાન, જળ હોય, જળ એટલે કશું જળ, અજ્ઞાની, ઉન્મત્ત એટલે ગાળો, પિશાચ એટલે પિશાચ, જેમાં પિશાચવત એટલે ભૂત અંદર પેસી ગયું હોય ને, ભૂત પ્રવેશ કર્યો હોય તો એવો પિશાચ જેમ, ઉન્મત્ત ગાળાની જેમ, જળની જેમ આપ તો આનું નામ જ અવધૂત. એટલા કે આપ જળ નથી, આપ તો કવિ છો, ઉન્મત્ત નથી, દક્ષ છો, પિશાચ નથી, સુભગ છો, અમૃત ભાષણ છો. છતાં પણ એને તદ્દન વિરુદ્ધ રીતે વર્તી રહ્યા છો. કોઈ કર્મ કરતા નથી, કશી આપની પ્રવૃત્તિ નથી. એટલે એવી જાતની બુદ્ધિ આપનામાં ક્યાંથી આવી? કહેવામાં એ આવ્યું કે લોકો તો સામાન્ય રીતે પ્રવૃત્તિ કરતા હોય, આપ તો કરતા નથી. આ પ્રકારની બુદ્ધિ આપનામાં ક્યાંથી આવી? વળી બીજી વિલક્ષણતા બતાવે છે. મહાન આનંદ તવ કુતઃ, એ ઉપરાંત આપણામાં મહાન આનંદ છે કઈ રીતે છે એ આગળ પૂછે. જનેષુ દહ્યમાનેષુ કામ લોભ દવાગ્નિના, ન તપ્યસેગ્નિના મુક્તો ગંગાંભસ્થ ઇવ દ્વિપઃ. જનેષુ કામલોભ મદાગ્નિના દહ્યમાનેષુ, સામાન્ય લોકોની વાત પડી કરી. સામાન્ય લોકો હંમેશા આ ધર્મ અર્થ કામમાં પ્રવૃત્તિ કરે, આયુષ માટે, યશ માટે, શ્રી માટે પ્રવૃત્તિ કરતા હોય, અને અથવા તો એને કારણે દહ્યમાન બિચારા જંતપ્ત છે, બળી રહ્યા છે. આ સંસાર દાવાગ્નિથી બળી રહ્યા છે. કામ લોભ મદાગ્નિના, આ કામ અંદરથી બાળનારો છે, આ લોભ પણ બાળનારો છે, મદ પણ બાળનારો છે. બધી વસ્તુ બાળનારી છે. ભલે માણસ આપણે લાગે કે આ બહુ અભિમાની ઘમંડી છે, અને બધા પર દાદાગીરી પણ અંદરથી બળતો હોય છે. આ મદ પણ બાળનારો, લોભ પણ બાળનારો, અને કામ પણ બાળનારો. જનેષુ દહ્યમાનેષુ, આ પ્રકારે સંસાર રૂપી વનમાં અરણ્યની અંદર આવી કામની, લોભની અને આ મદની જે જ્વાળાઓ છે એ બધા લોકોને સંતપ્ત કરનારી હોય, બધા બળી રહ્યા છે બિચારા. તો આપ કેવા છો? ન તપ્યસે અગ્નિના મુક્ત, આપ તો અગ્નિથી જરાય તપા સંતપ્ત છો જ નહીં. ગંગાંભસ્થ ઇવ દ્વિપઃ, કોઈ હાથી હોય જે આવી રીતે વનમાં આગ લાગી હોય, હાથી શું કરે? વનમાંથી ભાગ્યો, ભાગીને ગંગામાં જઈને પડ્યો. તો ગંગા કિનારે બધા વન હોય ને, ક્યારેક એમ આગ લાગી હોય, બધા બિચારા બળી રહ્યા હોય, હાથી કેવો છે? ભાગ્યો. હાથીની સાથે સરખાવે, ભાગે. અને ગંગા એકદમ શીતળ જળની અંદર ઉભેલો છે. આ બધા સંતપ્ત છે, બળી રહ્યા છે.
આ તો હાથી ગંગાના જળમાં ઉભેલો છે, આનંદમાં છે. ગંગાને ઉભેલો એટલે સંતપ્તો નથી જ, પણ શીતળ જળમાં આનંદમાં છે. આપ પણ આ સંસારની અંદર ભય તો નથી જ રહ્યા, પરંતુ આપ તો આનંદમાં છો. અંતેથી એટલે કેવી રીતે આ કામ, લોભ, મદ આપને સ્પર્શતા જ નથી. આમ તો સંસારની વચ્ચે આપ રહેલા છો, છતાં કામ સ્પર્શતો નથી, લોભ સ્પર્શતો નથી, મદ આટલા વિદ્વાન છો પણ કોઈ મદ નથી. આવા તરુણ છો, સુંદર છો, પણ કોઈ કામ નથી. અને આટલી દક્ષતા આપનામાં કોઈ લોભ નથી. જો કામ હોય, લોભ હોય, મદ હોય તો માણસ પ્રવૃત્તિ કરે. પ્રવૃત્તિ કરીને જેને કર્મફળ અને રાગ દ્વેષ વગેરેમાં સંતપ્ત થાય. આપણામાં પ્રવૃત્તિનું કારણ શું છે? કામ, લોભ, મદ કંઈ છે જ નહીં. આપ તો બધાથી મુક્ત થઈને બીજા લોકો કામ, લોભ, મદથી પ્રેરાઈને, એમનાથી પ્રેરાઈને સતત કરવામાં બિચારા પ્રવૃત્ત છે. આપ તો આ બધા પ્રકારની લાચારથી મુક્ત છો, આનંદમાં છો, ગંગામાં છો. આ ટૂંકમાં આનંદના સાગરની અંદર આપ રહેલા છો અને એની શીતળતામાં રહેલા છો. છતાં હજી મહારાજ કશું ઉત્તર નથી આપતા. તુલસીમ અવસ્થિતમ તો અત્યંત શાંત છે, માટે આ યદુરાજા એમને કહે છે આગળ, ત્વમ વિનઃ પૃચ્છતામ બ્રહ્મન્નાત્મન્યાનંદ કારણમ બ્રૂહિ સ્પર્શ વિહીનસ્ય ભવતઃ કેવલાત્મનઃ. હે બ્રહ્મન, આત્મની આનંદ કારણ બ્રૂહિ, આપના આત્મામાં, આપના અંતરમાં જે આનંદ છે એનું કારણ મને કહો. સ્વાભાવિક છે કે આપના અંતરમાં આનંદ છે, કારણ કે આપ પ્રસન્ન જણાવો છો. એટલે કે અવધૂતના અંતરમાં આનંદ છે એવું અનુમાન કરી રહ્યા છે. મુખમેવ વાર્તામ કથયતી ન્યાયન, એવું ન્યાય છે કે આ માણસો મોહ છે ને એ અંદરની બધી વાર્તા કહી દે. અંદર શું ચાલી રહ્યું છે એની વાર્તા આપણને આપણો ચહેરો કહી દે. મુખમય વાર્તામ કથયતી. તેથી બ્રહ્મન એટલે તો આપના ચહેરા પર જે આ પ્રસન્નતા છે એ બતાવે છે કે આપના અંતરમાં આનંદ છે. બ્રહ્મન આત્મની આનંદ કારણમ, આપના આત્મા અંતઃકરણમાં જે આનંદ છે એનું કારણમ ન બ્રૂહી, આપ મને કહો. આનંદનું કારણ અંદર જ છે કે બહાર તો કઈ જણાતું નથી. કેમ છે? સ્પર્શ વિહીનસ્ય, શબ્દ આદિ વિષય સ્પર્શ વિહીનસ્ય. આપની પાસે આનંદના કોઈ સાધન તો છે નહીં. આ શબ્દ સ્પર્શ વગેરે કોઈ આનંદના સાધન જણાતા નથી. કોઈ આપની પાસે એવી સમૃદ્ધિ જણાતી નથી, કોઈ સાહેબી જણાતી નથી, ઉપભોગના કોઈ સાધનો જણાતા નથી. સ્પર્શ વિહીનસ્ય, ચાલો આપણી પાસે કોઈ મનોરંજન સાધન ના હોય, છતાં આપણી પાસે મિત્ર મંડળી તો આનંદ કરી શકીએ ખરા. આમ આનંદ આપણને વિષયોમાંથી પ્રાપ્ત થાય અથવા તો આપણી કંપનીમાંથી, સંબંધમાંથી, મિત્રમણ પ્રાપ્ત થાય. કે છે કે કેવલ આત્માને આપ તો એક જ છો. કેવલ એટલે અદ્વિતીય આત્મા, કેવલ એટલે એક જ છો આપ. ટૂંકમાં આપની સાથે કોઈ મિત્ર મંડળ નથી, કોઈ પરિવાર નથી, એકલા જ છો. તેથી ક્રીડાનો જ આનંદ આવે. એક તો રતિનો આનંદ આવે, ક્રીડાનો આનંદ આવે, તૃપ્તિનો આનંદ આવે. માણસ પોતાના પ્રિય વિષયનું ચિંતન કરતો તો આનંદ આવે, પોતાના પ્રિય સાથે ક્રીડા કરતો પણ આનંદ આવે. એવું કોઈ પ્રકારના આનંદનું સાધન જણાતું નથી, છતાં પણ આપ આનંદમાં છો. તેથી આનંદ કારણ ત્વમ બ્રૂહી, હે ભગવાન આપના આનંદ કારણ છે, જે કારણ છે એ મને આપ કહો. સ્વાભાવિક છે ને, આ જાણવા માંગે, મને પણ જણાવીએ તો આપના જેવું થયું એટલે આ માથાકૂટ તો છૂટે. આ રાજ્ય આ બધી માથાકૂટ જતી રહે, કોઈ પ્રકારની કશું કરવું ના પડે અને આપને હું પણ આનંદમાં રહું. કશી પ્રવૃત્તિ વગર, કોઈ સંબંધ વગર, રાજ્ય કર્યા વગર, કશી માથાકૂટ વગર એમ કહેવાય. પાછા તો ટૂંકમાં યદુ રાજા અવધૂતને એમના આનંદનું કારણ પૂછે કે આપની આ વિલક્ષણ બુદ્ધિ છે, ક્યાંથી પ્રાપ્ત થઈ? જેને કારણે આપ સ્પર્શ વિહીન છો. આ જગતના વિષયો સ્પર્શ નથી. આપ બધા પ્રકારના સંબંધે રહિત છો.
છતાં પણ આવા આનંદમાં મગ્ન છે. આખી દુનિયા જ્યારે સંતપ્ત થઈ રહી હોય ત્યારે દાવાનળમાં આપ તો જરાય સંતપ્ત નથી, પરંતુ ગંગાના શીતળ જળમાં ઉભેલા હાથીની જેમ આપ તો આનંદના સમુદ્રમાં જાણે ઉભેલા છો અને જરાય સંતપ્ત આનંદમાં છો. આપની એવી કઈ જાતની વિલક્ષણ બુદ્ધિ છે. લોકો આખો દાડો પ્રવૃત્ત હોય છે, આપ જરાય પ્રવૃત્તિ કરતા નથી. આ બુદ્ધિ આપને ક્યાંથી પ્રાપ્ત થઈ? આ જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થયું? જેને કારણે આપ આનંદમાં નિષ્ઠ છો એ આપ અમને કહો. આ પ્રકારે યદુ રાજાએ દત્તાત્રેય અવધૂતને પ્રશ્ન કર્યો. પછી આપણે આગળ જોઈશું. પછી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવये મુહ્યन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमय यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्री गुरुभ्यो नमः. हरिः ॐ.